રાજકોટ મનપાના પ્રથમ જનરલ બોર્ડમાં જ જબરજસ્ત હંગામો થયો। ભાજપના જ કોર્પોરેટરે ભેદભાવના આરોપ લગાવતા સન્નાટો ફેલાઈ ગયો। પાણીમાં મોટા વહીવટો ચાલતા હોવાનો ભાજપના કોર્પોરેટરનો આરોપ। વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 8ના ભાજપના કોર્પોરેટરના આરોપથી હડકંપ। પાણી વિતરણમાં 1 2 का 4 કોર્પોરેટર મનીષ ભટ્ટનો આરોપ છે। ભાજપ કોર્પોરેટર મહેશ પીપળિયાના સવાલોથી અધિકારીઓનો પરસેવો છૂટી ગયો। વોર્ડ નંબર 11માં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો। વાલમેન આર્થિક વહીવટો કરતો હોવાનો ભાજપના કોર્પોરેટરે ગંભીર આરોપ લગાવ્યો। અમુક સોસાયટીઓમાં વધુ અને અમુક સોસાયટીઓમાં ઓછું પાણી આપવામાં આવે છે। એમાં તમારે કઈ ફેરફાર કરવાની છે। તમે કીધું કે પીરસી છે ને ભૂલકારી છે, એમાં એમ થાય કે પીરસવા વાળા છે ને ઈ ગામના સરપંચ ને બધા લાઈનમાં બેઠા છે ને મોટા મોટા એને જ આગ્રહ કરેલા આયા બધા બીજા નાના માણસો જમવા આવ્યા છે ને એને આગ્રહ ના એટલે ભૂલકારી એ નો થાય। આ બધી ઓટોક્સિક આર્થિક વહીવટ હોય કે લોભ પ્રલોભનના હિસાબે ક્યાંક ના ક્યાંક આવા વિષય ચાલે છે। જે અત્યારે રાજકોટ મહાનગરમાં જે પાણી અધિકારી શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે 445 MLD જેટલું પાણી આપણા જે જરૂરિયાત છે એનાથી વધારે પાણીની સપ્લાય આપવામાં આવે છે, તો વિસ્તારની અંદર સોસાયટીઓમાં જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર પૂરતું પાણી નથી મળતું। એ વિષયને લઈને તંત્ર એવું ક્યાંક ને ક્યાંક ચાલે છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ વિષયને લઈને એમાં ઘણા બધા મારો વિષય જે હતો 11 નંબર વોર્ડનો હતો। 11 નંબર વોર્ડની અંદર ઝાઝા હાઈરાઇઝ બિલ્ડિંગો સમ્પ કનેક્શનો છે, લગભગ 800 જેટલા સમ્પ કનેક્શનો છે। તો જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એને 20 મિનિટ જે નિયમ પ્રમાણે પાણી મળવું જોઈએ એ પાણી નથી મળતું। એ વિષયને લઈને મેં સવાલ કરેલો। જે વહીવટ અધિકારી કરે છે કે કોણ કરે છે, મારો વિષય એટલો છે કે જ્યાં ગેરરીતિ થાય છે આ ગેરરીતિ અટકવી જોઈએ। તો ભાજપના જ કોર્પોરેટરે ભેદભાવના આરોપ લગાવતા સન્નાટો। પાણીમાં મોટા વહીવટો ચાલતા હોવાનો ભાજપના કોર્પોરેટરનો આરોપ।